વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 5. એની અંદર અગાઉના લેક્ચરમાં આપણે ભાગીદારના પ્રકારોનો અભ્યાસ કરેલો હતો, જેમાં સક્રિય ભાગીદાર કોને કહેવાય, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલ ભાગીદાર, સગીર ભાગીદાર, તેનો આપણે અભ્યાસ કરેલો હતો. એના પછી આવે છે ભાગીદારી પેઢીના પ્રકારો. તે પણ આપણે વિડીયો લેક્ચરની અંદર જોશું. આજે આપણે જોવાનું છે આ ચેપ્ટરની અંદર છેલ્લો જે મુદ્દો બાકી રહેલો છે એની અંદર ભાગીદારી પેઢીની નોંધણી, એનો અભ્યાસ કરવાનો છે. એમાં તો કે ભાઈ 1932ના કાયદા પ્રમાણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે. પ્રશ્ન અહીંયા પૂછ્યો તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી છે એ કયા કાયદા મુજબ કરાવી શકાય? તો કે ભાઈ 1932ના કાયદા મુજબ કરાવી શકાય. અગાઉ આપણે જોયું હતું એમ પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી. તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે, પણ નોંધણી કરાવી ફરજિયાત નથી. પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે, તેથી પેઢીની નોંધણી કરાવવામાં આવે છે. અહીંયા આપણે એક પ્રશ્ન પૂછી શકે છે, તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી, જવાબની અંદર આવશે ફરજિયાત નથી. પછી પરંતુ નોંધણી ન કરાવવાથી કેટલાક ગેરલાભ થાય છે. એ ગેરલાભ ન થાય એટલા માટે પેઢી છે તેની નોંધણી કરાવવામાં આવે છે. આગળ તો કે ભાઈ પેઢી જે રાજ્યમાં સ્થપાયેલી હોય તે રાજ્યના રજિસ્ટ્રાર એ રાજ્ય સરકારે નિમેલ નોંધણી અધિકારી છે. અહીં અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કોણ કરે છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી છે એ ભાગીદારી પેઢીની નોંધણી કરે છે. તો કે ભાઈ એની નિમણૂક કોણે કરેલી હોય છે? તો કે ભાઈ રાજ્યના રજિસ્ટ્રાર છે એના દ્વારા નોંધણી અધિકારી છે તેની નિમણૂક કરવામાં આવેલી હોય છે. આગળ કીધું તો કે ભાઈ નોંધણી કરાવવા માટે નિયત પત્રકમાં જરૂરી વિગતો ભરી બધા જ ભાગીદારોની સહી કરી જરૂરી ફી સાથેનું પત્રક રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા નોંધણી કરાવવા માટે તો કે ભાઈ નિયત પત્રકમાં તો કે ભાઈ નક્કી કરેલું પત્રક છે એની અંદર જરૂરી વિગતો ભરવી પડે છે. સાથે સાથે જે બધા ભાગીદારો છે એની સહી કરવી પડે છે. અને નોંધણી માટે ફી સાથેનું પત્રક છે એ રજિસ્ટ્રારને આપવું પડે છે અને એની નોંધણી છે એ થઈ શકે છે. અહીં આપણે પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર પૂછે. શું પૂછે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવા માટે નોંધણી પત્રકમાં કઈ વિગતો સમાવવામાં આવે છે? તો કે એની અંદર નંબર 1 કીધું છે પેઢીનું નામ તથા સરનામું. કઈ પેઢી? તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એનું નામ શું રાખવામાં આવ્યું છે એ, અને ભાગીદારી પેઢી છે તેનું સરનામું છે એ નોંધણી પત્રકની અંદર દર્શાવવું જરૂરી બની જાય છે. બીજો નંબર કીધો છે પેઢીની શાખાઓ. તો કે ભાઈ જે પેઢીની નોંધણી કરવાની છે એ પેઢીઓની શાખાઓ કેટલી છે, કઈ કઈ જગ્યાએ છે, એની વિગતો છે આની અંદર દર્શાવવાની હોય છે. નંબર 3 કીધો છે તો કે ભાઈ ભાગીદારોના નામ, સરનામા અને ટેલિફોન નંબર. તો કે ભાઈ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ બધા ભાગીદારોના નામ, એ બધા ભાગીદારો છે એના સરનામા અને બધા ભાગીદારો છે એના ટેલિફોન નંબર છે દર્શાવવાના હોય છે. શેમાં? તો કે ભાઈ નોંધણી પત્રકમાં. પછી તો કે દરેક ભાગીદારના પ્રવેશની તારીખ. તો કે ભાઈ કયો ભાગીદાર છે એ કઈ તારીખે ભાગીદારી પેઢીમાં પ્રવેશ થયો છે એ તારીખ પણ આની અંદર દર્શાવવામાં આવે છે. નંબર 5 તો કે ભાઈ ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ. તો કે ભાઈ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ નફો અને નુકસાન કઈ રીતે એકબીજા વચ્ચે ફાળવશે? તો કે એનું પ્રમાણ.
તો કે ભાઈ જે મૂડી લઈ આવેલા છે એ મુજબ નફા નુકસાનનું પ્રમાણ રાખશે, એ મુજબ એણે આની અંદર દર્શાવવું પડે છે. છઠ્ઠો નંબર કીધો ભાગીદારોની મૂડી અંગેની વિગત. મૂડી એટલે કે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ છે ત્યારે જે ભાગીદારો છે મૂડી તરીકે કેટલી રકમ છે લાવેલ છે એ અંગેની વિગતો છે આની અંદર દર્શાવવામાં આવે છે. સાતમો નંબર કીધો પેઢીની મુદત. એટલે શું? તો કે ભાઈ કેટલા સમય સુધી પેઢી છે એ ચાલુ રાખવાની છે. ભાગીદારી પેઢીનો સમાવેશ કયા પ્રકારમાં થાય છે જેનો આપણે અભ્યાસક્રમ બાકી છે એ બાબત પણ અહીંયા દર્શાવવાની હોય છે. બીજું કીધું છે આગળ, ઉપરયુક્ત વિગતોને ધ્યાનમાં લઈ રજિસ્ટ્રાર પેઢીની નોંધણી રજિસ્ટ્રારમાં કરે છે અને તેનું પ્રમાણપત્ર આપે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ને ભાગીદારી પેઢીના નોંધણી રજિસ્ટ્રાર પેઢીની નોંધણી રજિસ્ટરની અંદર કરે છે અને પેઢીને એનો ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર આપે છે. એનો ધંધો છે પોતે શરૂ કરી શકે છે. આગળ આપણે જોઈએ તો કીધેલું છે એમાં તો કે ભાઈ પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ. આ પ્રશ્ન પણ આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરવાથી કયા ફાયદાઓ થાય છે. એમાં નંબર 1 તો કે ભાઈ પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે. પોતાના એટલે કોના? તો કે ભાઈ ભાગીદારી પેઢી છે જે વ્યક્તિ પાસેથી નાણાં લેવાના છે એ બધા એના માટે ત્રાહિત વ્યક્તિઓ કહેવાશે. એની સામે કોર્ટની અંદર દાવો માંડી શકે છે. બીજો ફાયદો કીધો છે તો કે ભાઈ પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે. તો કે ભાઈ ભાગીદારી પેઢીની જો નોંધણી કરાવેલી હોય તો એક ભાગીદાર છે એ બીજા ભાગીદાર સાથે, બરોબર છે, કે પેઢી સામે દાવો માંડી શકે છે. એ જે દાવો માંડશે એની અંદર કોર્ટ છે એ શું જોશે? તો કે ભાઈ એણે ભાગીદારી કરાર પત્રની અંદર કઈ વિગતો દર્શાવેલ છે એ પોતે જોશે અને એના આધારે તેનો ચુકાદો આપશે. નંબર 3 કીધો છે તો કે ભાઈ ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માગી શકે છે. તો કે ભાઈ જો ભાગીદારી પેઢીની નોંધણી કરાવેલી હોય તો કોઈ જગ્યાએ એનો અધિકાર છે એનું ભંગ થતો હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ ભાગીદાર છે એનો હિસ્સો છે એ જતો હોય તો એ અદાલત પાસે જઈ અને એ માટે ન્યાય માગી શકે છે. નંબર 4 કીધો છે નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. તો કે ભાઈ જે ભાગીદાર છે એ પેઢીમાંથી નિવૃત્ત થતો હોય એ જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી શું થઈ શકે છે? તો કે ભાઈ મુક્ત થઈ શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર છે એ પોતે જાહેર જનતાને નોટિસ આપી જો નોંધણી કરાવેલી હોય તો, એટલે કે નોટિસ કઈ રીતે આપી શકશે? તો કે ભાઈ વર્તમાન પત્રની અંદર પોતે જાહેર નોટિસ આપશે અને જાહેર નોટિસથી પોતાની જવાબદારીમાંથી પોતે મુક્ત થઈ શકશે. આવું શા માટે જરૂરી છે? તો કે ભાઈ ભવિષ્યની અંદર જો ભાગીદારી પેઢી છે એને નુકસાની જાય તો આવી નુકસાનીમાંથી કેવી રીતે બચવું? કારણ કે ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી છે એ અમર્યાદિત છે. તો આની સામે કઈ રીતના રક્ષણ મેળવવું એ માટે શું જરૂરી બની જાય છે? તો કે ભાઈ એ વ્યક્તિ છે પોતે જનતાને નોટિસ આપે છે જેથી જનતા છે ને એ બાબતની માહિતી રહે કે હવે આ વ્યક્તિ છે એ ભાગીદારી પેઢીમાં કામ કરતો નથી, એથી એની નોંધણી છે એ જરૂરી છે.
ફરીથી એકવાર પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે. બીજો નંબર, પેઢી કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે. ત્રીજો નંબર, ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માગી શકે. ચોથો નંબર, નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે. પાંચમો નંબર, પેઢીની નોંધણી કરાવવાની જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે. તો કે ભાઈ અહીંયા પેઢીની નોંધણી કરાવેલી છે, જેથી શું થાય તો કે જાહેર જનતાને છે અને પેઢીના અસ્તિત્વની જાણકારી મળે છે. એ પણ એક પ્રકારનો ફાયદો છે તે ગણી શકાય. હવે આગળ વાત આવે છે તો કે ભાઈ ભાગીદારી કરારનામું. અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ ભાગીદારો વચ્ચેનો સંબંધ છે એ કરારથી ઉદ્ભવે છે. તો કે કરાર ક્યારે થયો ગણાય તો કે એ માટે કરારનામું તૈયાર કરવું પડે છે. તો કે કરારનામું કરવું પડે છે તો એની અંદર કઈ વિગતો છે એ આપણે જોઈએ. એ પહેલાં એક પેરેગ્રાફ આપણે આપેલો છે એમાં તો કે ભાઈ ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે. એ સંબંધ શેના આધારે તો કે ભાઈ કરારનામા દ્વારા નક્કી થાય છે. તો કે આ કરાર લેખિત હોઈ શકે કાં મૌખિક હોઈ શકે છે. તો કે ભાઈ ભાગીદારી કરારનામાની અંદર દર્શાવાતો કરાર કેવો હોય છે તો કે કાં તો લેખિત હોય અને કાં તો મૌખિક હોઈ શકે છે. કરાર લેખિત હોય તે વધુ ઈચ્છનીય છે, કારણ કે લખેલું છે ને વાંચી શકાય. બોલેલું છે એની અંદર કોઈ વ્યક્તિ છે પોતે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, પરંતુ અહીંયા લખેલું હોય એમાંથી કોઈ વ્યક્તિ છે એની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતું નથી. અહીંયા લેખિત કરારથી ભાગીદારની શરતો સ્પષ્ટ થાય છે. કરાર જો લખીને આપવામાં આવેલો હોય તો શું થાય તો કે ભાઈ એની શરતો કેવી થાય તો કે સ્પષ્ટ થાય. લેખિત કરારનામું એ ભાગીદારનું બંધારણ છે. કરારનામું કેવું કીધેલું છે તો કે ભાઈ લેખિત કીધેલું છે. અને એ કરારનામું એ ભાગીદારો માટે શું છે તો કે ભાઈ ભાગીદાર માટે ભાગીદારીનું બંધારણ છે. શા માટે બંધારણ તો કે ભાઈ એની અંદર એના કાયદાઓ દર્શાવેલા છે, એની મર્યાદામાં રહીને કામ કરવાનું દર્શાવેલું છે, એટલા માટે એના માટે બંધારણ કહી શકાય. ભાગીદારી કરારનામું કાયદાના નિષ્ણાંતોની મદદથી તૈયાર કરવામાં આવે છે અને એની નોંધણી કરાવવાની હોય છે. નિષ્ણાંતોની જરૂરિયાત શા માટે તો કે હરેક તબક્કે હરેક બાબતો છે એનો આની અંદર સમાવેશ કરી શકાય. ભવિષ્યની અંદર જ્યારે જે તે વ્યક્તિએ કોર્ટની અંદર જવું છે તો કાયદાકીય વિધિને સરળતાથી અનુસરી શકાય એ માટે નિષ્ણાંત વ્યક્તિની સલાહ લેવામાં આવતી હોય છે. અહીંયા વિગત આપી છે તો કે ભાઈ કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો. તો કે ભાઈ કરારનામાની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. નંબર 1 કીધું છે પેઢીનું નામ અને સરનામું. તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એનું નામ શું છે અને ભાગીદારી પેઢી છે એનું સરનામું શું છે. શા માટે તો કે ભાઈ જેના આધારે જે તે વ્યક્તિ છે એ ભાગીદારી પેઢી સાથે સરળતાથી પત્ર વ્યવહાર કરી શકે અને સરકારના ચોપડે એની નોંધણી છે એ સરળતાથી થયેલી હોય તો અમુક કામગીરી છે, અમુક જે નવા નિયમો આવેલા હોય એની જાણકારી સરકારી કચેરીથી ભાગીદારી પેઢીને મળી શકે. બીજો નંબર કીધો છે તો કે ભાઈ ભાગીદારો છે એનું નામ દર્શાવવાનું હોય છે, બધા ભાગીદારો છે એના સરનામા દર્શાવવાના હોય છે, બધા ભાગીદારો છે એની ઉંમર દર્શાવવાનું હોય છે, બધા ભાગીદારો છે એમાંથી કયો ભાગીદાર છે કયા પ્રકારનો છે, સક્રિય છે, નિષ્ક્રિય છે, માત્ર નામનો ભાગીદાર છે, માત્ર નફાનો ભાગીદાર છે, એ આની અંદર દર્શાવવાનું હોય છે. અને બધા ભાગીદારો છે એના નંબર, મોબાઈલ નંબર, ટેલિફોન નંબર, બરાબર છે. અત્યારે શું હોય છે તો કે ભાઈ ટેલિફોન નંબર, મોબાઈલ નંબર છે એ દર્શાવવાના હોય છે. પછી તો કે ભાઈ પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર.
ધ્યેય એટલે કે પેઢીનું લક્ષ્યાંક શું છે, પેઢીનો ઉદ્દેશ શું છે, અને પેઢી છે કયા પ્રકારનો ધંધો કરે છે, ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે, ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, એ બાબતનો અહીંયા ઉલ્લેખ કરવાનો હોય છે. પેઢી શરૂ કર્યા તારીખ અને મુદત, તો કે ભાઈ પેઢી છે એ ક્યારે શરૂ કરેલી છે એની તારીખ, અને એ માત્ર એની મુદત, કેટલા સમય માટે પેઢી શરૂ રહેશે. વચ્ચે એક પ્રકાર છે બાકી છે, તો કે ભાઈ મુદત અનુસાર ભાગીદારી પેઢી છે એનો પ્રકાર, બરાબર. તો એ મુદત પણ આની અંદર દર્શાવવી પડે છે. ભાગીદારી પેઢીનો કયો પ્રકાર છે અહીંયા દર્શાવવો પડે છે. નંબર પછીનો કીધો છે ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય તો તે અંગેની વિગત, તો કે ભાઈ હરેક ભાગીદારો છે પોતે ધંધો શરૂ કરે છે ત્યારે મૂડી લાવે છે. એ જે મૂડી લાવે છે તો કે ભાઈ એ મૂડી ઉપર પેઢી છે એ વ્યાજ આપવા માગે છે, તો એ વ્યાજની વિગત. આવું શા માટે હોય છે, તો કે ભાઈ અહીંયા એના આધારે નફા નુકસાનનું પ્રમાણ પણ નક્કી થતું હોય છે. નફા નુકસાનનું પ્રમાણ મૂડીને આધારે નક્કી થતું હોય, અથવા તો સરખા પ્રમાણની અંદર બધા ભાગીદારો વચ્ચે જો નફો વહેંચવાનો હોય એવું ઈચ્છતા હોય તો શું થતું હોય, તો કે જે મૂડી લાવેલ છે એ માટેનું હરેક ભાગીદાર છે એને વર્ષના અંતે વ્યાજ ચૂકવવાનું હોય છે. પછીનો નંબર, તો કે ભાઈ ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા. ભાગીદારોનો કેવો ઉપાડ કીધો, તો કે ભાઈ વ્યક્તિગત ઉપાડ, તો કે ભાઈ પેઢીમાંથી વર્ષ દરમિયાન ભાગીદારી પેઢીના ભાગીદારે જે ઉપાડ કરેલો હોય એ દર્શાવવાનો, અને કેટલો ઉપાડ વર્ષ દરમિયાન કરી શકશે એની મર્યાદા. નહીંતર અહીંયા શું થશે, તો કે ભાઈ કોઈ ભાગીદારી પેઢીની અંદર એવું બનશે કે કોઈ ભાગીદાર છે ને એ પોતે ભાગીદારી પેઢીમાંથી મોટા પાયા પરની રકમ છે ને ઉપાડ તરીકે મેળવી લેશે. આવું ન બને એટલા માટે શું જરૂરી છે, તો કે ભાઈ વ્યક્તિગત ઉપાડ કેટલો થઈ શકશે એની શું મર્યાદા હશે એ અહીંયા દર્શાવવું પડે છે. પછી કીધું છે ભાગીદારે પેઢીને આપેલી લોનના વ્યાજનો દર, તો કે ભાઈ કોઈ ભાગીદાર છે એણે ભાગીદારી પેઢીને જ લોન આપેલી છે તો એના માટે વ્યાજનો દર કેટલો રાખવો એ વિગત પણ દર્શાવવી પડે છે. આ તમારે ઉપયોગી થશે ધોરણ 12ની અંદર વિષય નામાના મૂળ તત્વોની અંદર. ત્યાં તમને દાખલાની અંદર આવી વિગતો આપેલી હશે અને એના આધારે તમે દાખલાની ગણતરી કરી શકશો. નંબર પછીનો કીધો છે તો કે ભાઈ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. તો કે ભાઈ દાખલા તરીકે ભાગીદારો છે તેની સંખ્યા 3 છે, 3 ભાગીદારો છે A, B અને C. એની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું, તો કે ભાઈ 1:2:3. તો કે જે પ્રમાણે એને નક્કી કરેલું હોય એ આની અંદર દર્શાવવું પડે છે. પછી તો કે ભાઈ ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી. કયો ભાગીદાર કયું કામ કરશે, કયો વ્યક્તિ છે એ પેઢીને સંભાળશે, કયો વ્યક્તિ છે ઉત્પાદન પ્રક્રિયા સાથે કામગીરી કરશે, કયો વ્યક્તિ છે એ નાણાકીય વ્યવહાર સંભાળશે. બરાબર છે, એ કામગીરી છે એ અહીંયા દર્શાવવી પડે છે. ભાગીદારોને મહેનતાણા, કમિશન કે અન્ય સવલતો અંગેની વિગત. તો કે ભાઈ કોઈ ભાગીદાર છે એ સક્રિય રીતે ભાગીદારી પેઢીની અંદર કામ કરતો હોય તો એના માટે નક્કી કરવામાં આવતું મહેનતાણું અહીંયા દર્શાવવું પડે. કોઈ ભાગીદાર છે એ વધારાની કોઈ કામગીરી કરતો હોય, વધારાનું કાંઈ વેચાણ કરતો હોય તો એના માટે એને કમિશન આપવાનું હોય તો કેટલું કમિશન મળશે, નફા ઉપર મળશે એ અહીંયા દર્શાવવાનું હોય છે. અને ભાગીદારી પેઢીના ભાગીદારોને અન્ય કોઈ સવલતો જો આપવાની થતી હોય તો એ વિગતો પણ અહીંયા દર્શાવવામાં આવે છે. પછીનો નંબર કીધો છે ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ. તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એને હિસાબો તૈયાર રાખવાના હોય છે.
એના માટે એણે ચોપડા રાખવાના હોય છે. હિસાબો બાબતે તમને ખ્યાલ છે તો કે ભાઈ એણે રોજમેળ તૈયાર કરવો પડે છે. એની ઉપરથી પોતે આમનોંધ છે એ બનાવતો હોય છે. રોજમેળની અંદર ખતવણી કરતો હોય છે, કાચું સરવૈયું તૈયાર કરતો હોય છે, વાર્ષિક હિસાબ તૈયાર કરતો હોય છે. એ જોગવાઈ પણ આની અંદર દર્શાવેલી હોય છે. પછી તો કે ભાઈ બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને તેની લેવડ દેવડ અંગેની સત્તાની જોગવાઈ. તો કે ભાઈ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ પેઢીના નામે ખાતું ખોલાવી શકે છે અને એ પેઢીમાંથી કઈ વ્યક્તિ છે એ નાણાંની લેવડ દેવડ કરશે. મોટા પાયા પર સવાલ કયો હોય છે તો કે ભાઈ નાણાં ઉપાડવાનો સવાલ હોય છે. જમા તો બધા વ્યક્તિ કરી શકે છે, તો કે ભાઈ એ માટેની સત્તા કયા ભાગીદારને આપવામાં આવેલી છે એ વિગતો અહીંયા દર્શાવવામાં આવે છે. પછી કીધું છે પાઘડીના મૂલ્યાંકનની રીત. ધોરણ 12ની અંદર તમારે એક ચેપ્ટર આવશે પાઘડીનું મૂલ્યાંકન નામાના મૂળ તત્વની અંદર. તો કે ભાઈ સાદી સરેરાશ પદ્ધતિ છે, ભારિત સરેરાશ પદ્ધતિ છે, અધિક નફાની પદ્ધતિ છે. તો કે ભાઈ પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે થશે એ વિગતો છે અહીંયા દર્શાવવાની હોય છે. પછી તો કે ભાઈ મતભેદ થાય, ઝઘડાના નિકાલ વખતે દવાદની વ્યવસ્થા. તો કે ભાઈ કોઈ ભાગીદારો વચ્ચે મતભેદ થાય, કોઈ ભાગીદાર વચ્ચે ઝઘડો થાય તો એનો નિકાલ કેવી રીતના કરવો, એની સમજૂતી કઈ રીતના કરવી, કઈ જગ્યાએ એનો દાવો માંડી શકાશે, કઈ રીતે એનું નિરાકરણ લાવી શકાશે, એની વ્યવસ્થાનું લખાણ આની અંદર દર્શાવેલું હોય છે. પછી તો કે ભાઈ મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા. તો કે ભાઈ પેઢી જે કામગીરી કરે છે એ કામગીરીની અંદર જે મહત્ત્વના દસ્તાવેજો છે એ દસ્તાવેજો ઉપર સહી કરવાની સત્તા જે તે ભાગીદાર છે, કયો ભાગીદાર છે તે સહી કરશે એ પણ અહીંયા દર્શાવવું પડે છે. પછી નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈ. તો કે ભાઈ નવો ભાગીદાર છે ને પેઢીની અંદર પ્રવેશ આપવો હોય અને ભાગીદાર છે એ નિવૃત્ત થતો હોય તો હિસાબોની ગણતરી કઈ રીતે કરવી. તમારે ધોરણ 12 કોમર્સની અંદર વિષય નામાની અંદર પહેલા વિભાગની અંદર તમારે 5મું અને 6ઠું ચેપ્ટર ભાગીદારનું પ્રવેશ અને નિવૃત્તિ તેનો અભ્યાસ કરવાનો થશે. તો એના માટેની જે જોગવાઈઓ છે એ બધી જોગવાઈઓ અહીંયા દર્શાવવાની હોય છે. તો કે ભાઈ નિવૃત્ત થશે તો એના માટે જે ભાગીદારો વધેલા છે એને લાભ થશે, લાભનું પ્રમાણ કેટલું થશે. પછી જો કોઈને પ્રવેશ આપશે તો એના ભાગનો એણે ત્યાગ કરવો પડશે, કેટલો ત્યાગ કરશે એ માટેની વિવિધ ગણતરીઓ છે એની અહીંયા રજૂઆત કરવી પડશે. પછી ભાગીદારોના અધિકારો અને ફરજો. તો કે ભાઈ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એના અધિકારો શું છે, એની ફરજો શું છે એ અહીંયા દર્શાવવું પડે છે. સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ. સગીર ભાગીદાર એટલે કે જે ભાગીદારની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હોય તેને સગીર ભાગીદાર કહેવામાં આવે છે. એને દાખલ કરવાની જોગવાઈ એની અંદર દર્શાવવામાં આવે છે. અને પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ. તો કે ભાઈ જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે હિસાબોની પતાવટ કઈ રીતે કરવી એની જોગવાઈ. અહીંયા ભાગીદારી પેઢી છે એનું જે કરારનામું છે એ પૂરું થાય છે. આગળ આપણે કીધું છે કે લેખિત કરારનામામાં ઉપર મુજબની વિગતો દર્શાવી શકાય. કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારી કાયદાની જોગવાઈઓ આપોઆપ અમલમાં આવેલ છે. અહીંયા શું કીધું છે તો કે ભાઈ લેખિત કરારનામામાં ઉપર મુજબની વિગતો દર્શાવવાની હોય છે અને કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારી કાયદાની જોગવાઈઓ આપોઆપ અમલમાં આવે છે.
તો કે ભાઈ કોઈ કરારનામું તૈયાર કરેલું ન હોય પણ પેઢીની નોંધણી કરાવેલી હોય તો ભાગીદારી પેઢી માટે ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એને જે જોગવાઈ લાગુ પડે છે, જે કાયદાઓ લાગુ પડે છે, એ બધી જોગવાઈ, એ બધા કાયદાઓ આપોઆપ લાગુ પડી જતા હોય છે. તો અહીંયા ભાગીદારી કરારનામાની અંદર દર્શાવવામાં આવતી વિગતો પૂર્ણ થાય છે. હવે આપણે અહીંયા તફાવત જોઈએ તો તફાવતની અંદર આપણે કીધું છે કે ભાઈ વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી, આ તફાવત છે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. અહીં અનુક્રમ આપેલો છે, તફાવતના મુદ્દા આપેલા છે, વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી. એમાં આપણે જોઈએ એક અર્થ. એમાં તો કે જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો નુકસાન પોતે જ ભોગવે તેને વ્યક્તિક માલિકી કહે છે. જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની પોતે વ્યવસ્થા કરે, નફોય પોતે ભોગવે અને નુકસાન પણ પોતે ભોગવે, એને વ્યક્તિક માલિકીની પેઢી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢી તો કે ભાઈ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે, સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા સંમત થાય છે. અહીંયા ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો, તો કે ભાઈ ભાગીદારી પેઢીનો જે ધંધો ચાલે છે એ બધા દ્વારા ચાલતો હોય છે અથવા તો બધા વતી કોઈ એક દ્વારા ચાલતો હોય છે. એનો નફો કે નુકસાન વહેંચી લેવા માટે એ બધા ભાગીદારો સંમત હોય, એને શું કહેવાય? તો કે ભાઈ ભાગીદારી પેઢી કહેવામાં આવે છે, જે આપણે જોયું હતું. પછી કીધું છે સભ્ય સંખ્યા. તો કે ભાઈ વ્યક્તિક માલિકીની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે એક જ હોય છે. ભાગીદારી પેઢીની અંદર સભ્ય સંખ્યા તો કે ભાઈ ઓછામાં ઓછા 2 સભ્યો. સરાફીની અંદર તો કે ભાઈ 10 અને સામાન્ય પેઢી હોય તો 20. સરાફી એટલે શું? તો કે ભાઈ બેંક જેવું કાર્ય કરતી પેઢી હોય, એટલે કે ભાઈ વ્યાજે રૂપિયા આપતી હોય ને રૂપિયા લેતી હોય, આવી જો પેઢી હોય તો કે બેની અંદર કેટલા સભ્યો? તો કે ભાઈ 10. તમારા માટે વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય. ત્રીજો નંબર કીધો છે બધી જ મૂડી માલિક લાવે છે, કારણ કે એક જ વ્યક્તિ હોય છે, એ જ માલિક છે. ભાગીદારી પેઢીની અંદર તો કે ભાઈ ભાગીદારી કરાર મુજબ ભાગીદારો છે એ મૂડી લાવે છે. તો કે ભાઈ કરાર પત્રની અંદર દર્શાવેલ હોય, અગાઉ ભાગીદારોએ મૂડી લાવવા માટે સમજૂતી કરેલ હોય, એ મુજબ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ મૂડી લાવતા હોય છે. સ્થાપના કીધી છે તો કે ભાઈ કાયદેસરના ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. કાયદેસરનો ધંધો તો કે ભાઈ સરકાર દ્વારા જે ધંધાને માન્યતા આપવામાં આવી હોય અને કાયદેસરનો ધંધો કહેવાય. બરાબર છે? તો કે ભાઈ કાયદેસરના ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને ભાગીદારી પેઢીની અંદર કીધું છે તો કે ભાઈ સ્થાપના લેખિત કે મૌખિક કરાર દ્વારા થાય છે. એ પણ આપણે જાણીએ છીએ કે કરાર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ લેખિત હોવો હિતાવહ છે, મૌખિક કરાઈ રખાતો નથી. પછી કીધું છે તો કે ભાઈ નિર્ણયો. તો કે ભાઈ વ્યક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપી નિર્ણય લઈ શકાય છે. વ્યક્તિક માલિકીની પેઢીની અંદર એક જ વ્યક્તિ છે ને એ માલિક છે, જેથી નિર્ણય કેવી રીતે લઈ શકાય છે? તો કે ભાઈ ઝડપી નિર્ણય લઈ શકાય છે. અને ભાગીદારી પેઢીની અંદર શું કીધું છે? તો કે ભાઈ એક કરતાં વધુ ભાગીદારો હોવાથી નિર્ણય લેવાની અંદર શું થાય છે? તો કે ભાઈ વિલંબ થાય છે.
પછી નંબર 6 કીધો છે નફો કે નુકસાન. તો કે ભાઈ નફો નુકસાન માત્ર માલિકે જ ભોગવવાના હોય છે અને નફો કે નુકસાન કરાર મુજબ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. તો કે ભાઈ વ્યક્તિક માલિકીની પેઢીની અંદર નફો નુકસાન કોણ ભોગવે છે? તો કે ભાઈ માત્ર ને માત્ર માલિક જ ભોગવે છે. અને ભાગીદારી પેઢીની અંદર તો કે ભાઈ નફો ને નુકસાન કરાર મુજબ બધા ભાગીદારો વચ્ચે શું થાય છે? તો કે ભાઈ વહેંચાઈ જાય છે. પછી તો કે 7મો નંબર નોંધણી. તો કે ભાઈ વ્યક્તિક માલિકીની પેઢી છે તેની નોંધણી કરવા અંગેની કોઈ જોગવાઈ નથી. અને અહીંયા તો કે ભાઈ ભાગીદારી ધારા અનુસાર નોંધણી કરાવી શકાય છે પરંતુ ફરજિયાત નથી. નોંધણી કરાવી શકાય છે પણ એને ફરજિયાત ગણી શકાતી નથી. પછીનો નંબર 8મો કીધો છે રહસ્યોની જાળવણી. તો કે ભાઈ એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્યોની જાળવણી થઈ શકે છે. આપણે જોયું તેમ, કારણ કે એ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો છે તો એણે કોઈ વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરવી પડતી નથી, વિચાર વિમર્શ કરવો પડતો નથી. પરંતુ અહીંયા શું થાય છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર એક કરતાં વધુ ભાગીદારો હોય છે તો એણે જે નિર્ણય લેવો છે એના માટે એણે ચર્ચા વિચારણા કરવી પડે છે, વિચાર વિમર્શ કરવો પડે છે અને બધા ભાગીદારો છે તેની સંમતિ લેવી પડે છે. જો સંમતિ હશે તો જ એ નિર્ણય લઈ શકાશે, નહીંતર નિર્ણય લઈ શકાતો નથી. એટલે શું થાય? તો કે ભાઈ અહીંયા રહસ્યોની જાળવણી થઈ શકે છે. અને અહીંયા શું કીધું છે? તો કે ભાઈ બધા વ્યક્તિઓ વચ્ચે ચર્ચા થતી હોવાથી રહસ્યની જાળવણી થઈ શકતી નથી. આગળ આપણે કીધું છે એમ તો કે ભાઈ હિસ્સાની ફેરબદલી. એની અંદર જોઈએ તો કે ભાઈ માલિકી છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે છે. અને અહીંયા તો કે ભાઈ બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ ભાગીદાર હિસ્સાની ફેરબદલી કરી શકે છે, નહીંતર કરી શકતો નથી. બરાબર? અહીંયા ભાગીદારો એકબીજા વચ્ચે સંમતિ દર્શાવતા હોય, સંમતિ ઈચ્છતા હોય તો જ શું થાય? તો જ પોતાનો હિસ્સો બીજાને આપી શકશે. અને અહીંયા વ્યક્તિક માલિકીની પેઢીની અંદર માલિકી છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે છે. અને 10મો નંબર કીધો છે જોખમ. તો કે ભાઈ ધંધાના જોખમો માલિકે ઉપાડવાના હોય છે. વ્યક્તિક માલિકની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. એ જ રીતે તો કે ભાઈ પેઢીના જોખમો બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. પણ બધા ભાગીદારો છે તેની જવાબદારી તો કેવી ગણવામાં આવે છે? તો કે ભાઈ અમર્યાદિત જ ગણવામાં આવે છે. બરાબર? અહીંયા તફાવત છે તે આપણો પૂરો થાય છે. અગાઉ એક પ્રશ્ન છે તે અહીંયા આપણે વિડીયો લેક્ચરની અંદર જોશું. આજે આપણે જે જોયેલું છે એની અંદર ફરી એકવાર આપણે જોઈએ તો કે ભાઈ અહીંયા ભાગીદારી પેઢીની નોંધણી કરાવીએ છીએ તો એને કયો કાયદો લાગુ પડે છે? તો કે ભાઈ 1932નો ભારતીય ભાગીદારી કાયદો લાગુ પડે છે. નોંધણી પત્રકની અંદર સમાવિષ્ટ થતી વિગતો કેટલા માર્ક્સની અંદર? તો કે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. પછી તો કે ભાઈ આગળ કીધું છે પેઢીની નોંધણી કરાવેલી છે તો એનાથી કયા ફાયદાઓ થાય છે? એ પણ તમને વધુમાં વધુ 3 માર્ક્સની અંદર પૂછી શકાય. પછી તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એનું કરારનામું આપેલું છે, એની અંદર તમે વિગતો છે એ જોઈ શકો છો. એ પણ તમને 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. તમને જેટલી વિગતો યાદ રહે એટલી તમે રાખી શકો છો. આ એટલા માટે ઉપયોગી છે કારણ કે ધોરણ 12ની અંદર વિષયનામાની અંદર તમને આવો પ્રશ્ન છે, આ માટેની થિયરી છે, તમને એ માટેની થિયરી છે એ તમને અહીંયાથી મળી રહેશે. અને પછી છેલ્લે આપણે જોયું એમ કે તફાવત આવે છે. તફાવત છે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. આની અંદર પણ તમારે ખાસ વ્યાખ્યા તમને યાદ હશે, સભ્ય સંખ્યા છે, સરળ છે. એ જ રીતના મૂડીની વાત કરીએ
સ્થાપનાની વાત કરીએ, નિર્ણયની વાત કરીએ, તફાવતના મુદ્દા યાદ રાખવા જરૂરી છે. શા માટે? તો કે ભાઈ જેનાથી તફાવત છે આપણા માટે યાદ રાખવો છે તે સરળ બની જાય છે. પછી નફો નુકસાન, ભાગીદારી પેઢીની નોંધણી, વ્યક્તિક માલિકીની પેઢીની નોંધણી, રહસ્યોની જાળવણી, હિસ્સાની ફેરબદલી અને જોખમ. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. વચ્ચે એક પ્રશ્ન બાકી છે જેની આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.